ગામમાં એક બ્રાહ્મણનું ઘર હતું. સવારના 4 વાગ્યામાં ઉઠી ગાયત્રીમાના જપ, સંધ્યા અને પૂજા કરતા. પણ બ્રાહ્મણોને કંઈ પણ પ્રાપ્ત થતું નહીં. પછી 6 વાગે 7 વાગે પૂજાપાઠ કરી અને ભિક્ષાવૃત્તિ કરવા જતા. આટલા જપ-તપ કરતા છતાં ઘરે ઘરે જવું પડતું. તેમના એક છોકરાને વિચાર આવ્યો કે સમગ્ર ગ્રંથ શાસ્ત્ર પણ કંઠસ્થ હોવા છતાં માંગવા કેમ જવું પડે છે? કે આપણા તપમાં ફેર છે કે આપણા ભાગ્યમાં ફેર છે? જો આપણે ભગવાન કહેવાતા હોય તો આપણે માંગવાનું થોડું હોય? તો સાક્ષાત તપનું પરિબળ એકત્ર કરી તેમને કનકધારા સ્ત્રોત, શ્રી સૂક્ત અને લલિતા સહસ્ત્રના નામાવલીનો પાઠ કરી અને એક બાજુ તપસ્યામાં બેઠા રહે. આખું ઘર ભિક્ષાવૃત્તિ કરવા જાય ત્યારે માંડ 2 જણાનું પેટ ભરાય એટલું મળે. તો તે તપ કરતા હતા તે બ્રાહ્મણના દીકરાએ ખાલી 15 દિવસમાં એટલી લક્ષ્મીનો ભંડાર આવી ગયો, આખા ગામમાં પોતે દાન કરવા લાગ્યો. ભિક્ષાવૃત્તિ કરવાનું બંધ થઈ ગયું. ગામ ગંગા થતું ગયું અને બ્રાહ્મણ પૈસાવાળો થતો ગયો. ખૂણે ખૂણે ચર્ચા થવા લાગી કે અચાનક આ બધું થયું કેમ? આખું ગામ છે તેમનો વૈભવ કેમ વયો ગયો? ગામને ચોરી ચોરી એક જ ચર્ચા હતી કે અચાનક માંગવા ન આવતા બ્રાહ્મણ એકે એક ધનવાન કેમ થઈ ગયો અને આખું ગામ કેમ નિર્ધન થવા લાગ્યું? બ્રાહ્મણના છોકરાને પૂછ્યું, જપ તક કરતાને કે આવું કેમ થયું? બ્રાહ્મણના દીકરાએ કહ્યું, આખા ગામનું પાપ અમે લઈ આવીને ભોગવતા હતા, ગામના કલ્યાણ માટે, અને લોકો અમને તુચ્છ નજરથી જોતા. ક્યાંય ઊભા રહીએ તો એમ કે આમાં આગળ આવ્યા છે. તો મેં મારા માતાજી પાસે એક જ શ્લોકની માંગણી કરી અને ધનના ભંડાર ભરી દીધા. તે છે લલિતા સહસ્ત્ર નામાવલી. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, ત્યાં ઉપજાવેલું કેન્દ્ર નથી. જો તમારામાં તાકાત હોય અને તમે કર્મ કરતા હો, તેમાં તમને 100% વિશ્વાસ હોય તો 500% વિશ્વાસ માતાજી ઉપર રાખો. તમારા ઘરના ભંડાર ના ભરી દેહે તો આવતી બીજી ચર્ચામાં કહેશો. બ્રાહ્મણ છે તે દાન લઈ અને દુઃખ ભોગવે છે તો બ્રાહ્મણ સમાજ નક્કી કરે કે અમારે કોઈનું પણ દાન, ધર્મ, દક્ષિણા લેવી નથી, તો આપણી પાસે તાકાત છે તે આવીને ઊભી રહેશે. શ્રદ્ધા રાખો શ્રી સૂક્ત ઉપર, શ્રદ્ધા રાખો લલિતા સહસ્ત્ર નામ ઉપર, શ્રદ્ધા રાખો કનકધારા સ્તોત્ર ઉપર. આ ના આવડતું હોય અને બહુ દુઃખી માણસો હોય તો અમારો કોન્ટેક્ટ કરવો. અમે દાન એક્સેપ્ટ કરતા નથી, અમે ખુશી ભેટ એક્સેપ્ટ કરતા નથી, કારણ કે અમારી પાસે જ ભંડાર છે.